તો બનાસકાંઠામાં વર્ષો જૂના ઓવરબ્રિજ પર અચાનક જ ભંગાણ પડ્યું હતું, જેથી લોકોમાં બીકનો માહોલ ફેલાઈ ગયો હતો। ડીસાના બનાસ નદી પરનો એક બ્રિજ નેશનલ હાઈવે માર્ગને જોડે છે અને આ બ્રિજ પર નાની મોટી તિરાડો અગાઉથી જ પડેલી હતી, જેથી અહીંયાથી પસાર થતા લોકોને માથે જીવનું જોખમ જોવા મળતું હતું। પરંતુ ગઈકાલે મોડી રાત્રે આ બ્રિજ પર અચાનક જ ડેમેજ થયો હતો અને તિરાડો વધુ પડવા લાગી હતી, ત્યારે આ સમાચાર વાયુ વેગે ફેલાઈ જતા તંત્ર દોડતું થઈ ગયું હતું। જો કે આ ઘટનાની જાણ ડીસાના ધારાસભ્ય ન હતી। મીડિયા દ્વારા આ ઘટનાની જાણ તેમને કરવામાં આવતા ધારાસભ્ય શશિકાંત પંડ્યાને જાણ થઈ હતી અને આ ઘટના અંગેની જાણ થતા નેશનલ હાઈવે ઓથોરિટી પણ દોડી આવી હતી, તેમજ સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। નિરીક્ષણ બાદ કોર્નર નીચે આવેલ સ્પ્રિંગ સડી ગયેલી હાલતમાં જોવા મળી હતી। હાલ ઓથોરિટી દ્વારા બ્રિજનું રિપેરિંગ કામકાજ હાથ ધરવામાં આવ્યું છે। बनास ब्रिज में कुछ रेक्टिफिकेशन का काम आया है, तो हमने आके चेक किया। ये हमारे नोटिस में भी था और इतना कुछ प्रॉब्लम नहीं है। इसमें कुछ रेक्टिफिकेशन की ज़रूरत है, इसको कर दिया जाएगा। इसमें कोई घबराने की आवश्यकता नहीं है। ये ऑलरेडी पुराना ब्रिज है, एग्जिस्टिंग है और इसमें एक बार दो बार रेक्टिफिकेशन का काम हुआ है, ऐसा देखने से लगता है। और बाकी जो रेक्टिफिकेशन होगा वो भी किया जाएगा। ડીસાના એમએલએ સાહેબ શશિકાંત પંડ્યા સાહેબ દ્વારા અમારા ટીએલ સાહેબ ઉપર ફોન આવેલો અને મીડિયા દ્વારા જાણકારી મળેલી કે ડીસા બનાસ નદીના જૂના બ્રિજ ઉપર થોડું ડેમેજ થયું જાણકારી મળેલી, તો સાઈડ ઉપર આવી અમે લોકો બી આવી ગયા હતા અને અમારા ટીએલ સાહેબ ડીપીએમ સાહેબ લોકો આવી સાઈડ ચેકિંગ કરી અને સાચી જાણકારી મેળવેલ છે। એમાં કોઈને ગભરાવાની જરૂર નથી। થોડું રિપેરિંગ કામ છે એ ટાઈમ મુજબ કરવામાં આવશે।